નીતિ આયોગ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનની અંદર સતત આ ઇન્ડિકેશન માટે અલગ અલગ એરિયાની અંદર જઈ રહ્યા છે. આમાંથી એક મારો મતવિસ્તાર પણ આવે છે. મને યાદ છે કે છેલ્લા 1 વર્ષની અંદર નીતિ આયોગની ટીમ લગભગ 5 વખત કરતાં વધારે વખત એ ગ્રાઉન્ડ ઉપર આવી છે અને ગ્રાઉન્ડ ઉપર આવીને એ લોકોએ કયા કયા માપદંડો છે એક્ઝેક્ટ ચકાસવા માટેનો પ્રયત્ન કર્યો છે. અમારું જિલ્લાનું વહીવટી તંત્ર પણ તેને અનુરૂપ થઈને સતત પ્રયત્ન કરી રહ્યું છે અને અહીંયા તેમને સન્માનિત કરવા માટેનો જે મોકો મળ્યો, મને તો અંદરથી એક જનપ્રતિનિધિ તરીકે આનંદ થયો. પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ એ માટે કરવો પડે ગુજરાતની પ્રજા વતી. એક વિધાનસભાના સ્પીકર તરીકે હું અભિનંદન ખાસ કરીને આપીશ, કેમ કે જનપ્રતિનિધિઓ જ્યાં આવીને પ્રજાનો વાત રજૂ કરતા હોય છે તો પ્રજાનો અવાજ જનપ્રતિનિધિઓ બનતા હોય છે, પરંતુ એક્ઝેક્ટ પ્રજાની સમસ્યાનો ઉકેલ કરવા માટે માનનીય મુખ્યમંત્રી કેટલા ચીવટપૂર્વક આ કામને કરી રહ્યા છે. અમે રસ્તામાં જ આવતા હતા ત્યારે એમણે વાત કરી કે જે નીતિ આયોગના માપદંડો છે તે જ પ્રમાણેનું માપદંડો સાથેનું તેને અનુરૂપ થવાની વ્યવસ્થા આપણે અહીંયા બનાવી છે સ્ટેટની અંદર, અને તેની ડેટા બેંક પણ બનાવી છે અને ડેટા એનાલિટિક કરીને એક્ઝેક્ટ ક્યાં ગેપ છે તે ગેપને ઠીક કરવા માટે રાજ્ય સરકારે સ્પેસિફિક અભિયાન કર્યું છે. અને પહેલાં જે હાઈ પ્રાયોરિટી તાલુકા છે, હાઈ પ્રાયોરિટી ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં આગળ કોઈની એપોઇન્ટમેન્ટ કરે તો એવું અધિકારીઓ એવું માનતા કે ચલો આપણને તો સાઈડમાં મૂક્યા લાગે છે. પરંતુ હવે તેવું નથી લાગતું. હવે મોટિવેશન માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપ્યું કે આ કામ તમે સૌથી વધારે સક્ષમ છો, તમે વધારે સારું પરિણામ લાવી શકશો, એટલા માટે કરીને તમને ત્યાં આગળ તમારી નિમણૂક આપવામાં આવે છે.